હેલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ 2 અસાઇનમેન્ટના સોલ્યુશનની. હવે એમાં સમ નંબર 1 જોઈએ. જો x - 1 એ 4x ઘન પ્લસ 3x² માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે x - 1 એ અવયવ છે, બરાબર. તો આપણે x - 1 બરાબર 0 મૂકીએ તો -1 બરાબરની પાછળ જાય તો શું થઈ જાય? +1, એટલે કે 0 + 1 આન્સર કેટલો આવે? 1 આવે. હવે આ જે વેલ્યુ છે આપણે આની અંદર મૂકવાની, બરાબર. 4x નો ઘન પ્લસ 3x² માઇનસ 4x પ્લસ k ઇક્વલમાં કંઈ નહીં, એટલે 0 મૂકીશું. હવે x ની વેલ્યુ કેટલી છે? 1. તો આપણે x બરાબર 1 મૂકીશું. ચલો, 4x ની જગ્યાએ 1 એનો ઘન પ્લસ 3x ની જગ્યાએ 1 એનો સ્ક્વેર માઇનસ 4x ની જગ્યાએ 1 પ્લસ k ઇક્વલ ટુ 0. 1 નો ઘન કેટલો થાય? તો કે 1 પ્લસ 3. 1 નો સ્ક્વેર 1 જ થાય, માઇનસ 4 એકા પ્લસ k ઇક્વલ ટુ 0. 4 એકા 4 પ્લસ 3 એકા 3 માઇનસ 4 પ્લસ k ઇક્વલ ટુ 0. 4 માઇનસ 4 0 થઈ જશે. કે એમના એમ આ +3 બરાબરની પાછળ જાય તો -3, માટે k ની વેલ્યુ તમને મળશે -3. દાખલા નંબર 2, નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો. પહેલો ક્વેશ્ચન છે pt = πt + 7, એનું શૂન્ય શોધવાનું છે. શૂન્ય શોધવું હોય તો જે વેલ્યુ આપી છે πt + 7 એના ઇક્વલમાં મૂકવાના 0. માટે 5t એમના એમ +7 પાછળ જાય તો -7, t એમના એમ -7 એમના એમ. પાઈ ગુણાકારમાં છે, t જોડે પાછળ જાય તો ભાગાકારમાં. અહીંયા ગાડી એ જ રીતે આનું શૂન્ય શોધવાનું છે. 2/3x - 5/6 શૂન્ય શોધવાનું, એટલે બરાબરમાં 0 મૂકવા પડે. 2/3x એમના એમ -5/6 પાછળ જાય તો પ્લસ થઈ જાય. x એમના એમ 5/6 એમના એમ. હવે જો આ છેદમાં એટલે ભાગાકારમાં છે, પાછળ જાય તો ગુણાકારમાં, અને આ અંશમાં પાછળ જાય તો છેદમાં એટલે કે ભાગાકારમાં. છેદ ઉડાવીએ આપણે. 3 એકા 3, 3 દુ 6. તો x બરાબર 5 એકા 5 / 2 દુ 4. તો આન્સર તમને મળશે 5/4. ક્વેશ્ચન નંબર 3, બહુપદી p of x = 10x - 4x² - 3 માટે p1 અને p - 2 શોધો. તો પહેલા આપણે p1 શોધવો છે, બરાબર. તો અહીંયા ગાડી જે તમને બહુપદી આપી છે p of x, એમાં x ની જગ્યાએ તમારે મૂકવાના 1, બરાબર. તો અહીંયા ગાડી p x ની જગ્યાએ મૂકીએ 1 બરાબર 10. ઓકે, x ની જગ્યાએ કેટલા મૂકીશું? 1 -4, x ની જગ્યાએ 1 એનો સ્ક્વેર -3. બધું એમનું એમ, ખાલી જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દેવાના, બરાબર. 10 એકા 10 -4, 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 -3 -4 એકા 4 -3 10. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 4 ને 3 કેટલા આવશે? 7. 10 માંથી 7 જાય તો કેટલા રહે? 3. એટલે કે p1 ની વેલ્યુ તમને અહીંયા આગળ મળશે 3. એ જ રીતે p - 2 પણ શોધવાના છે. તો અહીંયા x ની જગ્યાએ -2 મૂકી દેવાના. p - 2 શોધવા છે તો x ની જગ્યાએ -2 બરાબર 10, x ની જગ્યાએ -2 -4, x ની જગ્યાએ -2 એનો સ્ક્વેર -3. 10 દુ 20 -4, 2 નો સ્ક્વેર કેટલો થાય? -3 -20, ચોકું ચોકું 16 -3, બધાનો સરવાળો કરીએ. 6 ને 3 9, 2 ને 1 3, એટલે કે -39 તમારો આન્સર આવશે. ઓકે, એટલે તમને p - 2 ની વેલ્યુ મળે -39. સમ નંબર 4, દર્શાવો કે x + 3 એ 69 + 11x - x² + x³ નો અવયવ છે, બરાબર. હવે x + 3 અવયવ છે કે નહીં એમ ચકાસવાનું છે. તો આ અવયવ છે એને ઇક્વલમાં 0 મૂકી દઈએ.
+3 બરાબરની પાછળ જાય તો શું થઈ જાય? -3 થઈ જાય. એટલે કે x ની વેલ્યુ આવે -3. હવે અહીંયા જે તમને સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યાએ -3 મૂકવાના. 69 + 11 x ની જગ્યાએ -3 પછી માઇનસ x ની જગ્યાએ -3 એનો સ્ક્વેર પ્લસ -3 એનો ઘન. બરાબર, એ લખી દઈએ આપણે 69 + 11x -x² + x ઘનમાં x = -3 મૂકતા. બરાબર, આપણે આ સમીકરણમાં x ની જગ્યાએ -3 મૂક્યા છે. ચલો 69 એમના એમ પ્લસ 11 તરી 33 એટલે કે -33 આવશે, માઇનસ 3 નો સ્ક્વેર કેટલો આવે? 9 અને 2 કી ઘાત હોય તો માઇનસ હટી જાય, પ્લસ 3 નો ઘાત 3 એટલે કે 27 જવાબ આવશે. જો 1 કી ઘાત હોય તો માઇનસ મૂકવું પડે. તો અહીંયા આગળ 69 પ્લસ માઇનસ માઇનસ -9 + -27 સરખા નિશાનનો સરવાળો. આ ત્રણેયની આગળ માઇનસનો સાઇન છે એટલે બધાનો સરવાળો કરીશું. આ 69 એમના એમ, આ ત્રણનો સરવાળો કરીએ. 7 ને 3 10, 10 ને 9 19 નો 9 વધી પડી 1, 1 ને 3 4, 4 ને 2 6. 69 ત્રણેયની આગળ માઇનસનો સાઇન છે એટલે અહીંયા પણ માઇનસનો સાઇન મૂકીશું. 69 - 69 આન્સર કેટલો આવે? 0. જો આનો આન્સર 0 આવે તો આપણે લખી શકીએ કે અહીં x + 3 એ 69 + 11x -x² + x ઘનનો અવયવ છે. બરાબર, જો જવાબ તમને 0 મળે તો અવયવ છે, અને 0 સિવાય કોઈ બી સંખ્યા મળે, 0 ના મળે તો તમારે અવયવ નથી, એવું લખી દેવાનું. ક્વેશ્ચન નંબર 5. m ની કઈ કિંમત માટે x નો ઘન -2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય? હવે અહીંયા x + 2 વડે ભાગી શકાય એમ પૂછ્યું છે તો x + 2 એના ઇક્વલમાં મૂકી દેવાના તમારે 0. +2 પાછળ જાય તો શું થઈ જાય? -2 એટલે x ની વેલ્યુ તમને મળી -. હવે આ જે છે સમીકરણ, બરાબર, એમાં તમારે x ની જગ્યાએ -2 મૂકવાના. તો x² - 2mx² + 16 ઇક્વલમાં 0 મૂકી દઈએ. એમાં x = -2 મૂકતા. બરાબર, તો x ની જગ્યાએ -2 મૂકવાના છે. અહીંયા x એની જગ્યાએ -2 એનો ઘન -2. બરાબર, m x ની જગ્યાએ -2 એનો સ્ક્વેર પ્લસ 16 = 0. 2 નો ઘન એટલે 2 × 2 × 2 કેટલા આવશે? 8 - -2 દુ સોરી -2m એમના એમ. પેલા સ્ક્વેરનું સોલ્યુશન લાવવું પડશે. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 અને 2 કી ઘાત હોય તો માઇનસ હટી જાય. +16 = 0 -8 -2 ચોક કેટલા થશે? 8m +16 = 0. હવે 16 માંથી 8 જાય તો કેટલા રહે? 8 રહે, એટલે કે +8 = 0. -8m છે, બરાબરની પાછળ જાય તો શું થઈ જાય? +8m થઈ જાય. અને આ +8 બરાબરની આગળ છે એમના એમ મૂકી દઈએ. 8 એમના એમ 8 ગુણાકારમાં, આગળ આવે તો ભાગાકારમાં. 8 થી 8 ઉડી જાય એટલે કઈ ના બચે તો શું હોય? 1. માટે m બરાબર કેટલા મળશે? 1. તો છેલ્લે તમે લખી શકો કે m બરાબર 1 માટે x³ - 2mx² + 16 ને x + 2 વડે ભાગી શકાય. આ તમારો આન્સર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ નંબર 2 સમાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.